ચલો આજે આપણે આવી ગયા છે બજરંગ ભજીયા હાઉસ એન્ડ ગાંઠિયા હાઉસમાં નરોડા એસપી રિંગ રોડ હંસપુરા પોલીસ ચોકીની સામે બજરંગ ભજીયા હાઉસ એન્ડ ગાંઠિયા હાઉસમાં. ચલો આપણે અંદર જોઈએ ભજીયાનો ટેસ્ટ કેવો છે. ભજીયા ચલો આપણે ખાઈએ હવે શું ને તમને લાવ્યું ભજીયાને ગાંઠિયા બતાવીએ છીએ. ચલો મિત્રો તમને હું બતાવું લાઈ ગાંઠિયા અને ભજીયા. લોકેશન બતાવી દો એસપી રિંગ રોડ નરોડા હંસપુરા પોલીસ ચોકીની સામે બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસ. વિશાલ પટેલભાઈ સાહેબને મળીએ, એમના ઓનર છે બજરંગ ભજીયા હાઉસ એન્ડ ગાંઠિયામાં હાઉસમાં. વિશાલભાઈ તમારે કઈ કઈ વસ્તુઓ મળે છે લાઈવમાં? અમારી અહીંયા દરેક વસ્તુ લાઈવ મળે છે. 24 અવર્સ આ બ્રાન્ચ છે. બરાબર. અને ગાંઠિયા, ફાફડા, જલેબી, મેથી, બટાકાવડા, બટેકાપૂરી, લસણિયા, ટીકડી, ખજૂર, ભરેલા, કુંભણિયા, પટરી, ચકરી, આ બધી વસ્તુ ટોટલ લાઈવ છે. અમે અમારા ક્વોલિટી માટે વખણાઈએ છીએ. દરેક વસ્તુ લાઈવમાં લાઈવ ટુ લાઈવ જ બધી વસ્તુ આપવામાં આવે છે. કોઈ બી રાત્રે 3 વાગે બી આવો છો, 100 ગ્રામ ઓર્ડર આપો છો તો લાઈવ બનાવી તો બધું ગરમ જ એમ ને? દરેક વસ્તુ લાઈવ. ગાંઠિયા માંગો, કંઈ પણ માંગો. 5 મિનિટ વાર લાગે કેમ કે ગરમ તો ડાયરેક્ટ તો મળવા જ નથી. બરાબર છે. પણ દરેક લાઈવ તમને ખાવાની મજા આવે. તમારા પૈસા વસૂલ થાય એ જ અમારો ધ્યેય છે. બરાબર. ચલો હું તમને બતાવું છું લાઈવ ગાંઠિયા અને લાઈવ ભજીયા. શું પેલા મરચાના બટેકાવાળા બને છે લાઈવમાં ને સાથે મેથીના બનશે લાઈવ ભજીયા ને દરેક વસ્તુ લાઈવમાં જ આપવામાં આવે છે બજરંગ ભજીયા હાઉસ એન્ડ ગાંઠિયા હાઉસમાં. ને એમની ચટણી તો બહુ જ વખણાઈ છે ભાઈ. સાચી વાત છે ને? ચટણી તો બહુ જ વખણાઈ છે. એને ભરતભાઈ ડાંગા ને ભાઈ, ભરતભાઈ ડાંગાની કઈ ભરતભાઈ ડાંગાની ચટણી તો જો જૂનાગઢના પ્રખ્યાત છે બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસ. જો તમે જોઈ રહ્યા છો તમે લાઈવ ચીપ્સ ઉતર જશો ફરારી શ્રાવણ માસ માટે. મિત્રો અહીં ગાંઠિયા હાઉસમાં પ્યોર અમૂલ ચોખ્ખા કિંમત જલેબી બને છે ને ભજીયા શુદ્ધ સિંગતેલમાં જ બને છે ભજીયા. ચીરાથી ભજીયા ખાવા આવે છે. બરાબર છે ને કેવા ભજીયાનો ટેસ્ટ ચટણી પપ્પાની છીન હું જોઉં છું પપ્પાની છીન ફ્રેશ છે, ચટણી ફ્રેશ છે, ભજીયા ગરમા ગરમ જ બને છે. ને બીજું એમની ખજૂરની ચટણી તો બહુ જ વખણાય છે જૂનાગઢ વાળાની ભરતભાઈ ડોકાની. બરાબર છે. અમની ઘણી બધી બ્રાન્ચો છે. નિકોલમાં અમે પહેલા રેગ્યુલર જતા હતા, પછી અમને અત્યારે ચેન્જ કર્યું. બરાબર છે. નિકોલમાં અમે રાતે 12-1 વાગ્યા સુધી નાસ્તો કરવો હોય તો એક જ વસ્તુ એટલે બજરંગ ભજીયા. હા, મોડે સુધી આપણને બજરંગમાં બધું મળી રહે. મેં આજે નામ સાંભળ્યું ને એટલે મેં કહું લાવ જઈ આવો મને. મને 8-10 જણા કહ્યું મને કે તમે ત્યાં જઈ આવો છો. નજીક પડે એટલે અહીંયા આવવા મળે. બરાબર છે. વિશાલભાઈ કોઈ 2 શબ્દ એવા કહો જે દરેકને ઉપયોગમાં લાગે, ધંધામાં છે, સમાજમાં છે, ગ્રાહકનો છે, કોઈ પણ માણસે 2 શબ્દ આમ ઉપયોગમાં લાગે. કે કોઈ એવી વસ્તુનો તમે ધંધો કરતા હોય જ્યારે કોઈ પહેરવા ઉઠવાનું, જેમ કે કપડાં છે, બરાબર છે, ટ્રેક છે, એમાં તમે 5-10 રૂપિયાનો ઉપર નીચે કરશો ને તો ચાલે બી ખરું. ચાલે. કોઈ બી માણસને ખાવાની વસ્તુ છે ને, પેટમાં ખાવાની વસ્તુ, એમાં ક્યારેય દગો નહીં કરો. 5 રૂપિયા વધારે લઈ લેજો એ ચાલશે. કેમ કે માણસને તમે અન્ન જોડે મજાક નહીં કરો. બરાબર, સાચી વાત છે, બિલકુલ. અને અમે એના માટે જ વખણાઈએ છીએ અમારી ક્વોલિટીમાં. 5 રૂપિયા વધારે લઈ લો અને ગરમ ખવડાવો માણસો પોતાના મહેનતના પૈસા આપી રહ્યા છે, કાંકરા નથી આપી. બરાબર. એટલે હંમેશા માણસ જ્યારે બી અન્નનું બિઝનેસ કરો ને, ધંધો, ફૂડનો ધંધો, ત્યારે એમાં તમારી નીતિ મૂકો બધા સૌથી પહેલાં, ત્યારે તમે આગળ આવશો. થેન્ક યુ. જોરદાર. શું
વિશાલભાઈ પટેલ ખૂબ આભાર તે ટાઈમ આપ્યા બદલ.